ભારત સરકારના ગ્રામ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ જેઓ આજે આખા દેશની અંદર આ એક નવી જ યોજના જે મનરેગાના સુધારા સાથે લોન્ચ કરી રહ્યા છે અને એના ભાગરૂપે આજે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના સમઢિયાળા 2 ખાતેથી રાજ્ય કક્ષાનો આજનો આ લોન્ચિંગનો કાર્યક્રમ એનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એટલે વીબીજી રામજી આ રાજ્ય કક્ષાના આજના પ્રસંગમાં આ વિસ્તારના સૌ સન્માનની ધારાસભ્ય આદરણીય ટુંડિયાજી અને સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ સૌની ઉપસ્થિતિમાં આજના કાર્યક્રમનું અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું। વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન આ ગ્રામીણ આ યોજના જે વીબીજી રામજીના નામથી ઓળખાય છે એ અગાઉ આ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એટલે મનરેગાના નામથી જે ઓળખાતી હતી તેમાં થોડા સુધારાઓ સાથે આ યોજના મૂકવામાં આજે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ આજીવિકાને વધુ મજબૂત બનાવવાના એક ઉદ્દેશ સાથેની આ વિકસિત ભારત 2047ને એક વિકસિત રાષ્ટ્ર તરીકે જે રીતે દેશના વડાપ્રધાન જોઈ રહ્યા છે એની એક પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આ યોજનાનું લોન્ચિંગ થયું છે। આમાં ખાસ કરીને મનરેગાના 100 દિવસમાં જે રોજગારી મળતી એના બદલે 125 દિવસ સુધીની રોજગારી મળશે, જેને લીધે લોકોની એટલે ગ્રામીણ કારીગરોની એને આવક અને આર્થિક સુરક્ષા પણ મળશે। એની સાથે આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે। સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે। આ રીતનું ખાસ કરીને આ યોજનાની અંદર જળ સુરક્ષા, મુખ્ય ગ્રામીણ અવસંરચના એટલે કે જે ખાસ કરીને પાકા સ્ટ્રક્ચરો જેમાં બનાવી શકાય ગામની અંદર આંગણવાડી વગેરે, એની સાથે આજીવિકા સંબંધી સંપત્તિઓ એકઠી કરવામાં આવશે। એની સાથે વાતાવરણને જે રીતે ખાસ કરીને પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ સાથેની આ યોજનાની અંદર ટકાઉ યોજનાઓ બને એ માટેનો આમાં સમાવેશ કર્યો છે। નાણાકીય જોગવાઈની અંદર ખાસ કરીને જે અત્યાર સુધીનું 60-40ની આ યોજના સમાવેશ કરવામાં આવશે, જે અત્યાર સુધી ખાસ કરીને 75-25% હતા એના બદલે આમાં 60-40। એની જોડે જોડે જે ખાસ કરીને વહીવટી ખર્ચ હતો એ 6% હતો એના બદલે 9% સુધી, એટલે ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ મળે અને કર્મચારીઓ જે કંઈ વહીવટી ખર્ચની અંદર જોગવાઈને ધ્યાનમાં રાખીને આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે એ માટેના પ્રયાસોને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના ઉદ્દેશ સાથે છે એ આગળ વધી રહ્યા છે। આ ટકાઉ વિકાસ એની સાથે સાથે સમાવેશી વિકાસ એને સમાવેશી વૃદ્ધિ પણ થાય અને રાજ્ય સરકારની આ યોજનાઓ સાથે જોડાયેલી ખાસ કરીને જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ યોજનાઓને સામેલ કરી અને ગામડું સમૃદ્ધ બને, વિકસિત બને એવા ઉદ્દેશ સાથેની આ યોજના જેનું આજે અહીંથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને આવતા દિવસોમાં હજુ પણ આ યોજનામાં થોડા સુધારાઓ સાથે છેવાડાના લોકો સુધી આ યોજનાનો લાભ મળે અને રોજગારી મળે, આર્થિક અને સમૃદ્ધ બને એવા ઉદ્દેશ સાથેની આ યોજના લોન્ચ કરવામાં આવી છે। આખા રાજ્યની અંદર રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ સમઢિયાળા 2 ખાતેથી અહીંથી લોન્ચ થયો છે। વિશેષ સૌ પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં પ્રચાર પ્રસાર થાય લોકો સુધી સુવિધાનો લાભ મળે એવા ઉદ્દેશ સાથેની આ યોજના શરૂ કરવામાં આવી।